અમરેલી જિલ્લાના રાજુલા નેશનલ હાઈવે પર એક મહિલાની કાર ચડાવીને જે હત્યા કરવામાં આવી છે તે મામલે હવે ખુલાસા થઈ રહ્યા છે। શું કહી રહ્યા છે ડીવાયએસપી આ ઘટનાને લઈને, કેમ હત્યા કરવામાં આવી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ગઈકાલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નીંગાણા નેશનલ હાઈવે પર એક મહિલા પર કાર ચડાવી દેવાનો મામલો સામે આવ્યો। આ ઘટનામાં જે મૃતક મહિલા છે જીતુબેન, તેમના પુત્ર ભાવેશ ભીલે તેમના જ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા। આના કારણે યુવતીના પરિવારજનો ખૂબ નારાજ હતા અને ત્યારબાદ ભાવેશ ભીલને મારી નાખવા માટેનું ષડયંત્ર ઘડવામાં આવે છે। જ્યારે ભાવેશ ભીલ છે તે પોતાની માતા જીતુબેન ભીલને લઈને બાઇક પર નીંગાણા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન પાછળથી આરોપીઓ છે ગાડીમાં આવે છે, ભાવેશ ભીલની ગાડી અટકાવે છે અને ત્યારબાદ તેમને મારવામાં આવે છે અને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ મામલાના સંદર્ભમાં જ્યારે જીતુબેન ભીલ છે તે પોતાના દીકરાને બચાવવા વચ્ચે પડે છે તો આરોપીઓ કાર ચડાવી દે છે। આ ઘટનામાં જીતુબેન ભીલનું મૃત્યુ નીપજ્યું છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજુલામાં આ ઘટના બનતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી અને આ મામલે 9 જેટલા આરોપીઓ સામે અપહરણ અને હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સાવરકુંડલા રેન્જના ડીવાયએસપી વિરલ ચંદન, તેમને સાંભળો। રાજુલામાં ગઈકાલે જે ઘટના બની હતી, ગઈકાલે 3 મે 2026ના રોજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક બીએનએસની કલમ 103(1), 140(3), 189(2), 191(2), 190, 352, 351 અને 54 એટલે કે મર્ડર, અપહરણ અને રાયોટિંગ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાની વિગત એવી છે કે જે ગુનાના કામે ભોગ બનનાર ફરિયાદી જે છે એ ભાવેશ ભગવાનભાઈ ભીલ, એમને તેમના જે પત્ની છે એમના માસીના દીકરી જોડે પ્રેમ સંબંધ હતો અને એ દીકરી એ રાજુલા મુકામે જવા નીંગણ ગામે જવા નીકળેલ। એવે વખતે જે આરોપીઓ છે ગુનાના કામના, કુલ 9 આરોપીઓ છે। યોગેશ બાબુભાઈ મકવાણા, રોહિત બટુકભાઈ મકવાણા, મહેશ ભાયાભાઈ સોલંકી, જ્યોતિબેન બાબુભાઈ મકવાણા, કાજલબેન બટુકભાઈ મકવાણા, જાનુબેન બટુકભાઈ મકવાણા, હિતેશ બટુકભાઈ મકવાણા, બટુકભાઈ ડાયાભાઈ મકવાણા અને હિતેશ કમલેશભાઈ મકવાણા, આ આરોપીઓએ એક સમ થઈ અને જે ભાવેશભાઈને પ્રેમ સંબંધ હતો એ બાબતેનું મન દુઃખ રાખેલી અને ભાવેશભાઈ એમના માતા જે છે જેમનું નામ જીતુબેન જોડે જતા હતા તો એમને રસ્તામાં અટકાવી અને એમને ઢોર માર મારેલો। વધુમાં એ આરોપીઓ જે ગાડીથી આવેલા હતા તે ગાડી જે ફરિયાદી અને ભોગ બનનાર છે તેમના માતા જીતુબેન ઉપર ગાડી ચડાવી અને એમનું મોત નિપજાવેલ છે। વધુમાં જે ફરિયાદી છે એમનું અપહરણ કરી અને એમને ખારા ગામે તથા મહુવા મુકામે લઈ જઈ અને મારેલ છે। આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાના કામે 3 મહિલા આરોપી જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેન એમની ધરપકડ કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ ચાલુ છે। આ ગુનાની તપાસ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયસિંહ રાઠોડ સંભાળી રહ્યા છે। આપણે સાંભળ્યા હતા અમરેલીના ડીવાયએસપી વિરલ ચંદન, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે ને આ પ્રેમ સંબંધમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે ને ભાવેશ ભીલ નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યો। તે બાબતે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી પડે સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।